રથયાત્રા પહેલા મોટો આતંકીઓનો પ્લાન નિષ્ફળ ગયો છે। રથયાત્રા પહેલા ગુજરાત એટીએસનું આ સૌથી મોટું ઓપરેશન રથયાત્રાના તહેવારમાં વિઘ્ન નાખવાનો આતંકીઓનો કારસો હતો અને ગુજરાત એટીએસે આતંકી નેટવર્કનો પર્દાફાશ કરી નાખ્યો। ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી 8 આતંકીને દબોચી લેવાયા છે। જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકી સકંજામાં આવી ગયા છે, ત્યારે ગુજરાતમાંથી 7 અને મધ્યપ્રદેશમાંથી 1 આતંકી પકડાયો છે। પાલનપુરમાંથી 3, સિદ્ધપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1ની ધરપકડ થઈ છે। તો મધ્યપ્રદેશના દેવાસના વારસીનગરમાંથી 1 આતંકી દબોચાયો છે। આરોપીઓ પાસેથી સંદિગ્ધ સામગ્રી પણ મળ્યાની માહિતી છે। પકડાયેલા આતંકીઓમાં કોણ કોણ સામેલ છે તેની વાત કરીએ તો અહેમદ અબ્દુલ ગાજીવાલા, પાલનપુર ઇબ્રાહિમ મોહમ્મદ ઘાગા, પાલનપુર મુદાસિર ગાજીવાલા, पालनपुर जकरिया दुरानी, मोहम्मद अमर घाघा, सिद्धपुर मुफ्ती सौजान दोवा, सिद्धपुर मोहम्मद शेरा, सिद्धपुर मोहम्मद साउदी। तो चिखली थी बिलाल दुरानी, मोहम्मद अमर अने मध्यप्रदेश थी पण एक आतंकी झड़पायो छे। त्यारे मध्यप्रदेशना देवासना वारसीनगरमांथी एक आतंकी दबोचायो छे अने सौथी महत्वनी वात ए छे के आतंकवादीओ कोई अटकचाळो करे तेमनो जे मनसूबो पार पाड़े ते पहला ज गुजरात एटीएसे तेमने दबोची लीधा छे अने तेमने अलग अलग स्थळेथी दबोची लेवामां आव्या छे। गुजरातमांथी 7 अने मध्यप्रदेशमांथी 1 आतंकी पकड़ायो छे। पालनपुरमांथी 3 अने सिद्धपुरमांथी 3 अने चिखलीमांथी 1ની ધરપકડ થઈ છે। તો મધ્યપ્રદેશના દેવાસના વારસીનગરમાંથી 1 આતંકીને દબોચાયો છે। આ તમામ આતંકવાદીઓ તેમના મનસૂબાને પાર પાડે તે પહેલા જ દબોચાઈ ગયા છે। ગુજરાત એટીએસે આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને તમામ જે આતંકવાદીઓ છે તેમને દબોચી લીધા છે। તેમના મનસૂબા તેઓ પાર પાડે, રથયાત્રા પહેલા તેઓ આતંક ફેલાવે તે પહેલા આતંકીઓ દબોચાઈ ગયા છે। તો રથયાત્રા પહેલા ગુજરાત એટીએસનું આ મોટું કામ અને એટલા માટે કારણ કે આ પર્દાફાશ જે કર્યો છે, આતંકીઓનો પર્દાફાશ કર્યો છે, કારણ કે રથયાત્રા પહેલા આ લોકોના જે મનસૂબા હતા અને આતંક ફેલાવવાના જે મનસૂબા હતા તે પૂરા નથી થવા દીધા। ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી 8 આતંકીઓને દબોચી લેવાયા છે। આ જે 8 આતંકીઓ છે તેમાં ગુજરાતમાંથી 7 અને 1 મધ્યપ્રદેશમાંથી દબોચાયો છે। જૈશે મોહમ્મદ સાથે આ લોકો સંકળાયેલા હતા। 8 આતંકવાદીઓ છે તે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હતા અને તેમનો પ્લાન તેઓ પૂરો પાડે, તેમના પ્લાન પ્રમાણે તે કામ કરે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા છે। ગુજરાત એટીએસે તેમને દબોચી લીધા છે। મધ્યપ્રદેશના દેવાસના વારસીનગરમાંથી 1 આતંકી દબોચાયો છે। તો ગુજરાતમાંથી 7 આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે। રથયાત્રા પહેલા આતંકવાદીઓનો મોટો પ્લાન નિષ્ફળ ગયો છે। મોટો આતંકી ષડયંત્ર કરવાનો તેમનો જે પ્લાન હતો તે નિષ્ફળ ગયો છે। ગુજરાત એટીએસનું આ સૌથી મોટું ઓપરેશન છે। રથયાત્રાના તહેવારમાં વિઘ્ન નાખવાનો આતંકીઓનો કારસો હતો અને તેને પૂરો ન થવા દીધો।